આટલો બધો તડકો તો એક ક્રેશ देखो गाइस गर्दी ઓછી થતી નહીં देखो अर्जुनભાઈ અમે અહીંયા ઊભા છીએ જોઈ શકો સંજયભાઈ આવી ગયા અને આ કારો આવી ગયો બોલ ગાઈસ અમે આજે ફૂમતે જોઈન કરીને આપણે વિડિયો ઉતારતો गाइस यही का हरिभाई ने शूटिंग स्टार्ट था देखो गाइस तो अगर ना पारी અને તો ઈકન ના પારી આટલા ના નહીં પારી તો ઈકન ઉતારાય તો ગાઈસ 2 વાગે ભૂખ લાગી અને તાપ બહુ લાગે તો અમાર તો જો મંડપ કિશનભાઈએ પોતાનો બનાવી દીધો કારણ તાપ કેવો લાગે સો હેલો બસ ये ટેન્ટ हमारो કિશનભાઈ પોતાનો મંડપ બનાવી દે સંજયભાઈ આવી ગયા તમે જોઈ શકો અને હવામાં તાપ લાગે ભૂખ તો જબરજસ્ત લાગી પણ હવે કુખાર મેડી માં દર્શન કરીને પછી જઈએ હવે સીધા તમે જોઈ શકો આ કિશનભાઈ આવી ગયા મોબાઈલમાં વાતો કરતા કરતા કેવું ભાઈ કે અમે તમારા ફ્રેન્ડ યાર બહુ મોટા ચેન્નાઈ ઉગતા હતા તો માં કિશનભાઈ મળી ગયા મિત્રો તમે જોઈ શકો કિશનભાઈ કોઈ કહેશે અમારા ફ્રેન્ડ ફોલોઈંગ ના તો ગાઈસ કોંખા મેલરી માં આવવાના છે અહીંયા તૈયારી છે હવે તો ગાઈસ અહીંયા એન્ટ્રી નો ટાઈમ થઈ ગયો અત્યાર સુધી તો અમે ચેન્નાઈ જતા રહ્યા ચેન્નાઈ જતા રહ્યા માતાજીના દર્શન કરવા માટે ગાઈસ આગળ ગેટ આગળ તૈયારી થઈ ગઈ છે तो गाइस मोहन अर्जुनભાઈ भैया ने मैं अपने भैया છીએ दरवाजे जोरे मोहन अर्जुनભાઈ બે देखो કુખાર મેરી માં વેલકમ देखो गाइस मोहन अर्जुनભાઈ બે આવીએ આટલા જો ગાઈસ લોકો બધા ઉભા રહે આપણે બેહી રહીએ શરમ નામની વસ્તુ જ નહીં અમારે અમે એક બેહતા ને અર્જુનભાઈ ને અમે ફ્લિપ ધ બોટર અમે આવીએ દેખી લો એટલા નવરા બેઠા ને ત્યારે ફ્લિપ ધ બોટર રમી નેચે બેઠા બેઠા લાખો ફોલોઅર્સ માંથી બધું હાલી આ ટફન નવું ન ખાવું ગાઈસ બધા 11 વાગ્યાના આવ્યા બધું ખાધું નહીં કશું તો જોઈ શકો આટલા અને હવે કરણભાઈને ખાવા તો જાય તો આપણે હવે જે પાછું નાંગર ખાવા માટે જોઈ શકો તો ગાઈઝ આવી ગયા કરણભાઈને પકોડી ખાવા માટે ઇવેન્ટમાં તો આવ્યા હતા પણ ભૂખ લાગી ચા તો પી કંટાળ્યા ચા તો પીતા નહીં ભાઈ કે बहुचर खुखार मेलडी मात की अपना कर कमर द्वारा अपना कर कमर द्वारा आप
બોલ શ્રી ખોખર મેલડી માત કી જય બોલ શ્રી પૂર્વા ફઈ સધે માત કી જય બોલ શ્રી રામભાઈ માત કી જય બોલ શ્રી હરસિદ્ધિ ભવાની માત કી જય બોલ શ્રી આશાપુરા मात की जय बोल श्री गजानन गणपति दादा की जय बोल श्री जगन्नाथ भगवान की जय बोल श्री उमापते महादेव की जय। ફરીવાર વિનંતી મિત્રો, આપને આપ ગુજરાતી સમજી શકો છો, પ્લીઝ વારંવાર સૂચના અહીંથી મને મળે છે, હું તમને કહું છું મંચની પાછળ જતા રહો પ્લીઝ. મને સૂચના મળે હું તમને કહું અને તમે હજુ પણ ન માનો એ વ્યાજબી નથી. મંચની પાછળ હવે આપણે જે સામે ઉભા છે એમને પણ વિનંતી કે જ્યાં ઉભા છો ત્યાં ઉભા રહો પ્લીઝ. બસ ઉભા રહેવા દો વાંધો નહીં. કોઈ કે આમ છે, કોઈ કે તેમ છે, પણ બાપ આજ મારા લાખો ભક્તો એમ કે તું બારે જા તું બારે જા. આવો દિવ્ય આશીર્વાદ મેળવીએ મારી ખોખાર માં મેલડીના. બોલ ખોખાર મેલડી માત કી ધન્યવાદ. દરેક ને રામ બોલો બહુચર માત કી જય, બોલો શ્રી મેલડી માત કી જય, સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. દરેક ને ખૂબ રામ. આજે એસપી હિન્દુસ્તાની ટીમનું જે નવું શોપિંગ અને નવો એક બિઝનેસ આજે ચાલુ કર્યો અને ખૂબ ભાવ ભક્તિથી આખા ગુજરાતમાં એક જાહેર આમંત્રણ આપ્યું. અને જાહેર આમંત્રણમાં દૂર દૂરથી ઘણા એમના ચાહકો મિત્રો આજે આ શુભ પ્રસંગે એક પોતાની હાજરી આપી અને આ પ્રસંગની શોભા વધારવામાં ખૂબ હરખ અને ભાવ રાખ્યો. અને એમાંય તે આજના શુભ દિવસ એટલે અષાઢી બીજ, ભગવાન જગન્નાથ ભગવાન કી એ બધો સમય ચોગડ્યો, બધું ભેગું થઈ અને આજે ભગવાને એક સમય બનાવ્યો હશે. અને એમાં આજે તો સ્પેશિયલ એક બહુચર મેરડી ભુખાર મેરડીને આમંત્રણ મળ્યું. એ બદલ એસપી હિન્દુસ્તાની ટીમને ખૂબ ખૂબ આભાર. કેમ કે એક ભાવ ભક્તિ રાખી અને સ્પેશિયલી આયા કે માં એક વખત અમારા શુભ પ્રસંગે અવસરે તમે હાજરી આપશો તો અમારા પ્રસંગની એક શોભા ખૂબ વધી જશે. કેમ કે આખા બનાસકાંઠા વિસ્તારમાં બહુચર મેરડીને માનનારા ભક્તો, બારેજા ધામને માનનારા ભક્તો ઘણાય છે. એટલે કોઈ કદાચ માતાજીના દર્શન કરવા આવ્યા છે, કોઈ ભુવાજીના દર્શન કરવા આવ્યા છે, પણ ધૂણવાનું એટલે નહીં થાય. કેમ કે એવો માહોલ હોય, એવું વાતાવરણ હોય તો આ ચુંદડી માથે હોત. પણ આ એક પ્રસંગ છે, એ પ્રસંગનો કદાચ આશીર્વાદ આપવા માટે માતાજી હુકમ કર્યો કે તું જા અને એમના પ્રસંગની શોભા વધાર. પણ આ હૃદયથી મારી મેરડીના ખૂબ આશીર્વાદ રહે છે. પણ આજે
એસપી હિન્દુસ્તાની ટીમે જે કાર્યો કર્યા છે, જે વિડીયોના કોમેડી વિડીયો બનાવતા હશે, એ કોમેડી વિડીયોમાં કદાચ મેં જોયું છે થોડું ઘણું, પણ એમાં એક વસ્તુ તો જોયું કે સમાજમાં તમે ગેરમાર્ગે દોરાય એવો કોઈ સંદેશ કોઈ વિડીયોમાં નથી આપ્યો. આજે એટલે ખુખાર મેળવી અહીં બેઠી. કોઈ સમાજને ગેરમાર્ગે દોરાય એવો કોઈ સંદેશ નહીં આપ્યો, કોઈ એવી વાહિયાત વાતો, કોઈ એવી અભદ્ર ભાષા વાપરી અને કોઈ પોતાની એક લોકપ્રિયતા ગુજરાતમાં વધારવા માટે એમણે કામ નહીં કર્યું, પણ એમણે તો વર્ષોથી મહેનત કરતા અને તારે એ વર્ષોની મહેનત આજે તમારી માતાઓના આશીર્વાદથી આજ મહેનત રંગ લાવી છે. પણ આ મહેનતમાં જે રંગ આવ્યો છે એમાં ક્યારેય ભંગ નહીં પડે. આવું મારા મેરડીના રામ. કેમ કે એક નાના સમાજ પરિવારમાંથી, ગરીબ પરિવારમાંથી બધાએ ગરીબી વેઠેલી હશે, દુઃખ દર્દ જોયા હશે, પણ ભગવાન માતાજીની કૃપાથી આજે ટૂંક જ સમયમાં આખા ગુજરાતમાં એક નવી ઓળખ, નવી નામના ઊભી થઈ હોય તો આ ભગવાનના આશીર્વાદથી, તમારી કુળદેવીના આશીર્વાદથી આ પ્રાપ્ત થયું છે. પણ વધારે તો કહેવું નહીં, પણ આ પ્રાપ્ત થયેલી વસ્તુનો જો સદુપયોગ કરશે ને તો કાયમ મારા બહુચરના આશીર્વાદ કાયમ માટે રહેશે. સદુપયોગ એટલે એવો કે આજે કદાચ માતાજીની કૃપા તમારી પર વરસી છે તો નાના મોટા સમાજમાં એવા પરોપકારની સેવાની ભાવના રાખી અને નાના મોટા કાર્યક્રમો કરે છે. પણ આગળ જતા વધારે તો મારે કહેવું નહીં, પણ માતાજીની ભક્તિ કરીએ છીએ એટલે મને થોડી ઘણી તો દ્રષ્ટિ છે કે આગળ શું થવાનું છે દેખાય છે. પણ કોઈક દિવસ આખા બનાસકાંઠામાં એવું ભવ્ય જબરું સમૂહ લગ્ન યોજાશે અને આખા ગુજરાતમાં કદાચ નોમ ના થાય એવું સમૂહ લગ્ન આ જગ્યા પર, આ વિસ્તારમાં ના ગોઠવાય, તમારા હાથે જ મને મેળવી કહેજો. અને આવા સપના જોયા છે, આવી બધી બેઠા બેઠા એકબીજાની ચર્ચાઓ કરો છો કે આમ કરીશું, આમ કરીશું, તેમ કરીશું, પણ આજે નાના ગરીબ પરિવારના હૃદયમાં બેઠા છે. આજ તમારું માન સન્માન છે એમના કારણે. કદાચ આમનું માન સન્માન જ્યાં ના જળવાતું હોય ને ત્યાં પગ ના મૂકતા. આવું મેરડી બોલું. આજે આ ગરીબોનું માન સન્માન તમે જાળવો છો ને આજ ગરીબ આગળ બેઠા છે, ઉભા છે. પણ જો આ બધાને છેટા રાખી રાખીને વીઆઈપી ની લાઈન હોત ને તો હું મેલડી અહીં આવ્યો હોત. આટલી આવી માતા છું, આ બેઠા છે, ગરીબો આગળ છે એટલે કદાચ નહીં આવવાનું થયું છે, નહીં તો ખુખાર મેલડીને બોલાવી એટલે લોટાના ચણા ચાવવા. ભલે વધારે તો કેવું નહીં, મારે મોટાઈ તો કરાય નહીં. એનું કારણ છે કે જ્યાં પગ મૂકવાથી લોકોના કામ થઈ જતા હોય, ધાર્યા કામ થઈ જતા હોય, તમે બધા દરેકે જોયું હશે, અનુભવ કર્યો હશે. પણ જે ધામમાં કદાચ પગ મૂકવાથી, એની બાજુ નમન કરવાથી, એના નમસ્કાર કરવાથી, એના રામ રામ કહેવાથી જો કદાચ ભલ ભલા 20-20 વર્ષના દુઃખ, જન્મો જન્મના કદાચ દુઃખ હોય છતાંય તે કદાચ ભાગીને ભૂકો થઈ જતા હોય બારેજા ધામમાં, તો એ જ પગલા આજે અહીં પડ્યા છે. તો તમારું શું થશે એટલું યાદ રાખજો, એટલું યાદ રાખજો. પણ હરખ ના ભાવ છે એ જ છે, અને તમે બધા માતા વાળા છો એટલે મને ગમ્યું અહીંયા આવું. બધા માતા વાળા છે, બધા દેવગતિ વાળા છે. અંદર કોને ક્યાં દેવ હોય છે પણ દેવની વાત સમજે, દેવના બોલ સમજે, દેવના વેણ સમજે, દેવના બોલની કદર કરવા વાળો આખો વિસ્તાર, આખો બનાસકાંઠા વિસ્તાર. અને આ બનાસકાંઠા વિસ્તારની આ પાટણની જ બહુચર મેરડી માતા છે, સધી માતા છે. જેમ કે બારોટના ચોપડે સોલંકીનો ઇતિહાસ જોવા જઈએ તો અમારા બારોટના ચોપડે અમારા વડવાઓ આજ પાટણ ગામથી, મેઘવા ગામથી બારેજા ગામ આયા, એટલે આ તો અમારું મૂળ વતન છે. એટલે કદાચ દેવ
અહીં ખેંચી લાવતું હોય, પણ ખૂબ ગમ્યું તમે આજે આયોજન કરો છો, નાની મોટી સેવા કરો છો સમાજની. બસ મારો ભગવાન એટલી પ્રાર્થના કરીશ કે આ સેવામાં તમને એટલી અઢળક શક્તિ આલે કે ત્યાં ક્યારેય તમને થાક ના લાગે આ તમારી એસબી હિન્દુસ્તાની ટીમને. બીજા તમારા વડીલોને રામ છે કે જેમના આશીર્વાદથી, જેમના માર્ગદર્શનથી આ બધું ભેગું થયું હોય. પણ આ તો જાહેર આમંત્રણ એટલું બધું હાલવાનું દીધું ને ત્યાં રસ્તા બ્લોક થઈ જાય. પણ મારે એ ઉદ્દેશ છે કે કોઈ દૂર દૂરથી મારા ભાવિક ભક્તો આવે ને તકલીફ ના પડે. પણ ચિંતા હતી કે હારો વરસાદ આવશે તો, પણ વરસાદ તોય જતો રહ્યો જો. જેટલી બધાએ પ્રાર્થનાઓ કરી, પોતપોતાની કુળદેવીની પર પ્રાર્થના કરી, તમારી કુળભાઈ સદીને પ્રાર્થના કરી, અને બધી માતાઓ પ્રાર્થના કરી, અને બસ એક ગગડ્યા કે માં અવસર છે જોઈ લેજે, લાજ રાખજે. જો માતાઓએ લાજ રાખી, નહીં તો આવો અવસર આ સમયગાળામાં કરવો ચોમાસામાં, એટલે જો વિરોધીઓ તો રાહ જોઈને બેઠા ચારે અમનું બગડે. પણ હજારો હાથ વાળી માતાઓ હાથ મેલી બેઠી હોય, કોઈનાથી કશું બગડે ખરું? ના બગડે. છે કે તમે સંઘર્ષમય જીવન જીવી અને આ સ્ટેજ ઉપર પહોંચ્યા. જેટલાય પગ કાપવા વાળા, પાડવા વાળા, બોલવા વાળા બધા મળ્યા છે જીવન. અને એવું કહેવા વાળા, પહેલા તો કદાચ કોમેડી વિડીયો આવા બનાવતા હશો તો મજાક બહુ થતો હશે. એટલો બધો મજાક થાય કે તમને સહન ના થાય. આપણે જોઈએ છીએ હવે ગાઈઝ, આપણે ને ઈકનથી દેખો ગાઈઝ હરીપાની ચા લઈને આવતા રહેતા. દેખો ગાઈઝ, અરે હરીપાની ચા છે, ઈકનથી લઈને આવ્યા હતા આપણે. તો દેખો ગાઈઝ, અમારે બી 100 રૂપિયા. હવે આવી ગયા હતા અમે, પણ ગોટા હાલ બનાવેલા જ હતા, એટલે ગરમા ગરમ બીજા બનાવીને વિડીયો શૂટ કર્યું નહીં. કરણભાઈ 2 જણા તો હાલ ગોટા પેક કરીને લઈને આવ્યા, ગાડીમાં જઈને ખાઈએ શાંતિ. તો ગાઈઝ, તમારે ખાવા તો ચામુંડા ગોટા મોટા બહુ ફેમસ છે, તે ખાઈ દેજો. એ પહેલાથી બનાવેલા જ હતા લ્યા. તો ગાઈઝ, આ ગોટા અરે આવી ગયા છે. બેજા છોકરો રનિંગ માટે લેવો, રનિંગ માટે ધોણા હો ચાલ આવું નમી ખાવું બોલે એટલે તો ચાલે. ધોણા આવું પૂરી પૂરી ના લવે તા મસાલા ડુંગળી આ ફેમસ છે. કેટલા લા હિન્દુસ્તાનીનો આખો અવસર પતી જશે અને હવે આપણે બધા ઘરે જઈએ છીએ. તો ગાઈઝ, અવસર પૂરો કરીને અડ્યા કોક દારો અમે વાયરલ થઈએ તો એસપી હિન્દુસ્તાની વાળા કે જો તો અમારો અવસર પટાઈને પઈ ગયા છે. આવો કિશનભાઈ ગાડી ચલાવી રહ્યા છે. કાજ આજે કુકર મેળીમાં અમો કહી દીધું કે તમે જિંદગીમાં સક્સેસ થવો તો તમારી કને આવી જાઓ. તો ગાઈઝ, તમને અમારો વિડીયો ગમે તો ગાઈઝ વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, અને બીજા બધા મિત્રોને શેર કરીને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આવા જ વિડીયો જોવા માટે.